નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. તો ખેડૂત મિત્રો, આજે આપણે વ્યારા તાલુકાના ગોરા ગામમાં આપણે ભીંડાના પ્લોટમાં વિઝિટમાં આવ્યા છે. તો આપણે એક દિવસ પહેલા જે વિડીયો આપણે અપલોડ કરેલો એમાં જે પ્રોબ્લેમ હતી તે સેમ પ્રોબ્લેમ અહીંયા પણ આપણને જોવા મળેલી છે. તો આપણે જોઈ લઈએ પહેલા પ્રોબ્લેમ શું છે. બરાબર, તમે જોતા રહો, હું તમને જણાવું કે કઈ રીતનો પ્રોબ્લેમ છે. આજે તમે હમણાં પ્લોટ જોતા છો એ આપણા કિયા ભીંડા છે. બરાબર, ફોટીમાં પણ સારા છે, તેજીમાં પણ સારા છે, બધી રીતે કમ્પ્લીટ છે. પણ પાંદડા થોડાક એટલે પહેલા જે આપણે પહેલા વિડીયો અપલોડ કરેલો એમાં તો ઘણા હતા પાંદડા ખરાબ થતા, પણ અહીંયા આટલા બધા નથી. પેલી જે વેરાયટી એની સરખામણીમાં. બરાબર, આમાં પાંદડા પણ સારા છે, એકદમ ખરાબ નથી છે, પણ એકદમ વધારે હેવી માત્રામાં નથી. તો આગળ હું તમને બતાવું કે કઈ રીતનું છે. હવે ભીંડાનું શું છે, ભીંડાનો ભાવ પણ હમણાં સારો છે. અને પ્લસ બીજું આ રીતનું આજે ભીંડા પીળા થઈને પડી જતા છે. બરાબર, પ્રોબ્લેમ થાય છે, પણ આ રીતના ભીંડા પીળા થઈને પડી જતા, સુકાઈ જતા છે. બરાબર, મોટા ભાગનો પ્રોબ્લેમ આ જ છે. આપણે જે નેક્સ્ટ ગયો વિડીયો અપલોડ કરેલો એક દિવસ પહેલા એમાં પણ સેમ આ જ પ્રોબ્લેમ હતી. જો તમે જોઈ શકો છો, આ રીતના પીળા થઈને પડી જાય છે અને આખા સુકાઈ જતા છે. બરાબર, મેઇન પ્રોબ્લેમ આ રીતના જ છે. અને આગળ આપણે જોવા જઈએ ને તો ગ્રોથ પણ સારો થયો છે, જેટલો થવો જોઈએ એના કરતાં સારો થયો છે. બીજાની સરખામણી તમે એક સરખા ભીંડા છે, તમે જોઈ શકો છો. બહુ ઊંચા પણ નથી થયા, બહુ નીચા પણ નથી, એકદમ પરફેક્ટ ભીંડા છે. અને આ જે પાંદડા ખરા એ આખા વળી જતા છે. આગળ હું તમને આગળ લઈ જાઉં, જ્યાં તમને બતાવું કે કઈ રીતનો પ્રોબ્લેમ છે. બરાબર, મેઇન પ્રોબ્લેમ આમાં આ જ છે, બીજા કોઈ પ્રોબ્લેમ નથી. ફૂટીમાં પણ સારા છે, ગ્રીનરી સારા છે, બધી રીતે કમ્પ્લીટ છે. પણ એમ જોવા જઈએ તો પાંદડા ખરા એ થોડા આ રીતના થાય છે. બરાબર, જુઓ આ રીતના વળી જતા છે. એટલે આમાં આખા પ્લોટમાં નહીં તો નહીં 5% પ્રોબ્લેમ આવો હશે, અથવા 3% કહી શકીએ. બધા પ્લોટમાં એવું નથી, દરેક પ્લાનમાં એવું નથી. લગભગ તો 100 છોડ હશે એમાંથી 2-3 છોડમાં, એટલે મતલબ કે આખા ખેતરમાંથી 3% જેટલા આટલો પ્રોબ્લેમ આપણને જોવા મળેલો છે. તો આ રીતનું શું સમસ્યાનું સોલ્યુશન હોઈ શકે, તો એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં તો નહીં પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે જણાવીશું કે શું આપણે આમાં દવા નાખી શકીએ અને એ દવા નાખવાથી કેવું રિઝલ્ટ મળે તે. કારણ કે આજે આપણે વિઝિટમાં આવ્યા છે તો એ ભાઈ આજે સાંજે આપણા દુકાન આવવાના છે ઓમેગ્રોમાં. ત્યાંથી જે દવા રહેશે એ આપણે ત્યાંથી લઈ જશે અને એનું જે કંઈ પરિણામ રહેશે એ આપણે લગભગ 3-4 દિવસમાં આપણે જણાવીશું. અને જે એક દિવસ પહેલા જે વિડીયો આપણે અપલોડ કરેલો એમાં પણ આપણે ખાતર પાણી કરાવવાના છે, તો એનો પણ વિડીયો આવશે. અને જો તમારા પણ આ રીતનો પ્રોબ્લેમ હોય તો આ જે નંબર છે મારા 9594912726, આ નંબર પર કોલ કરીને તમે વિઝિટમાં બોલાવી શકો છો અને તમારે જે કંઈ પ્રોબ્લેમ એ સારું સોલ્યુશન આપણે લાવી શકીએ. અને વિડીયોની એન્ડમાં તમે જણાવીશ કે આપણા જે આજે ભીંડાનો બજાર ભાવ શું ગયા તે. તો વિડીયોનો એન્ડ સુધી જોવા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. તો ખેડૂત મિત્રો, આજની તારીખ છે 13/5/2026 અને આ છે આપણો એપીએમસી માર્કેટ યાર્ડ વ્યારા, જ્યાં ભીંડાની હમણાં ડાયરેક્ટમાં લેતા છે ભીંડા. અને આજનો ભાવ છે 450, 500, 600, 450 જેવો માલ તેવો ભાવ છે. 450, 500 ને 600 એપીએમસી માર્કેટ યાર્ડ વ્યારા. થેન્ક યુ.